જય કનૈયા લાલ કી સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ જ્યારે પણ આવવાની હોય ત્યારે એક એક્સાઇટમેન્ટ હોય. આ ફિલ્મમાં એક વસ્તુ ચોક્કસ કહેવા જેવી છે કે જે ટ્રેલર આપણે જોયું છે એવી ફિલ્મ નથી. ટ્રેલર કદાચ સિદ્ધાર્થભાઈની કોમેડીને કારણે લોકો થિયેટરમાં આકર્ષાય એના માટે કટ કરવામાં આવ્યું છે, જ્યારે એનાથી વિપરીત આ ફિલ્મ એકદમ ઇમોશનલ છે. ફિલ્મમાં જરા પણ કોમેડી નથી એવું નથી, પણ સિદ્ધાર્થભાઈની કોમેડીના થોડા ચમકારા છે. વાર્તા મને વ્યક્તિગત રીતના પ્રિડિક્ટેબલ લાગી. એક હેસ્ટની વાત છે, એક ચોરીની વાત છે, પરંતુ એ રીતના એની માવજત નથી થઈ શકતી, નથી કરી શક્યા જેવી થઈ શકતી હતી. તમને એઝ અ સિનેમા લવર અથવા તો તમને જો જાસૂસી ફિલ્મો કે ક્રાઇમ સ્ટોરી ગમતી હોય તો તમને બધે જ આના ખુલ્લા સબૂતો દેખાશે. અમુક વસ્તુઓ ખાસ નાખવામાં આવી છે જેનાથી એવું લાગે કે આ પિતા એની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે, એટલે એ બધું આર્ટિફિશિયલ લાગ્યું. તો આ બધાને કારણે અને પ્લસ એન્ડ મને જરાય ગમ્યો નથી. મને બહુ જ એમાં એવું લાગ્યું કે જો આવો જ એન્ડ હોય, રાખવો હોય, જો આવું જ થવાનું હોય તો પછી પોલીસ સ્ટેશન અને ન્યાયપાલિકાની શી જરૂર છે? કોમેડી ફિલ્મ મેડ કોમેડી હોય તો આપણે લોજિક ભૂલી પણ જઈએ, પરંતુ આ આઉટ એન્ડ આઉટ ઇમોશનલ મૂવી છે. એમાં તર્ક તો હોવો જ જોઈએ. એ તર્કસંગત નથી. સિદ્ધાર્થભાઈ, વૈશાલીબેન અને હિતુભાઈની એક્ટિંગ જબરદસ્ત છે. હિતુભાઈનો સ્વેગ બહુ જોરદાર છે. એક સીનમાં એ આંખથી જે રીતના ઉપર નીચે કરીને એક્ટિંગ કરે છે એ બહુ જોરદાર છે. અને એવી જ રીતના વૈશાલીબેન અને સિદ્ધાર્થભાઈ વચ્ચે એક આંખના ઇશારાથી એક સીન આવે છે, એ આ મૂવીની હાઇલાઇટ છે. એન્ડે મને ડિસઅપોઇન્ટ કર્યો, બાકી બધું એવરેજ લાગ્યું અને આર્ટિફિશિયલ લાગ્યું. એટલે હું આ ફિલ્મને મારા તરફથી 2.5 સ્ટાર આપું છું. તમે જ્યારે આ ફિલ્મ જોવા જાઓ ત્યારે તમને કેવી લાગી એ મને કમેન્ટમાં ચોક્કસ કહેજો.